તો આનાથી ખુશીની વાત કઈ હોઈ શકે? અને જે લોકો બીજા લોકો છે એમના આઈડિયાઝ, એમના વિચારો છે એમને કોપી કરે છે, તો તમને કહી દઉં, જે કોપી કરવાની જે વસ્તુ છે કે નકલ જે કરવાની કે એમાં તમારી અકલ છે એને વાપરવી પડે. અને મારી પાસે આનું બેસ્ટ ઉદાહરણ છે. જે મધમાખી છે એને તમે જોઈ જ હશે, અને મધમાખી જે મધ બનાવે છે એ અત્યાર સુધી આપણી જેવા બહુ સારા સારા હોશિયાર માણસો છે એ મધ બનાવવાની ટ્રાય કરે છે, જે હની કહેવાય આર્ટિફિશિયલ. તો એ હની અને જે સાચું શુદ્ધ હની છે જે મધમાખીઓ બનાવે છે એ બનાવવામાં તમને અંતર છે એ તો લાગતું જ હશે. અને જરૂરી નથી કે કોઈ તમારા આઈડિયાઝ છે એ કોપી કરો તો એ તમારા જેવા બની જશે. એ તમારા જેવા દેખાઈ શકે, તમારા આઈડિયાઝ છે એ કોપી કરી શકે, તમારી વાતો છે એ કોપી કરી શકે, પણ તમે ખુદ પોતે બ્રાન્ડ છો કે તમને ખુદ હની મધ બનાવતા આવડે છે, તો બધા આર્ટિફિશિયલ મધ બનાવતા ભલે ને બનાવતા, શું વાંધો છે? અને હું બહુ આમ ફિલોસોફી જાણીને સમજીને, અને હું બહુ બુક છે એ વાંચું છું, પુસ્તક છે એને મેં અલ્ટિમેટ જે મારો જ્ઞાનનો જે સોર્સ છે એને રાખ્યો છે, એટલા માટે કે જે તમને પુસ્તક અને જે લોકો છે એ સમજાવે એવું દુનિયાદારી અને દુનિયામાં શીખવાડવાવાળા લોકો છે એના સિવાય કોઈ એનાથી મોટા કોઈ ગુરુ ના હોય. એટલે તમે જીવનમાં પુસ્તક છે, બુક છે એને મહત્ત્વ આપજો. લોકો છે, તમારી આજુબાજુ જે લોકો છે એને તમે માન આપજો, સન્માન આપજો, કે એ જ તમને બધું શીખવીને જવાના છે. એટલે ડરવાનું કાંઈ નથી. અને તમારે યાદ રાખવાનું કે તમારી પાસે ખુદના આઈડિયાઝ છે તો લોકો શોધતા શોધતા તમારા ઘરે આવશે. અને અમુક તો આવશે દોલતીમાં કે કૃષ્ણ ક્યાં રહે છે, પણ કૃષ્ણ અમદાવાદ રહે છે, એટલે દોલતી મને કોઈ શોધવા ના જતા. ધન્યવાદ.